દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લાજપોર જેલમાં કેદીઓને મળવા આવતા તેમના પરિવારજનો માટે ગરમીથી બચવા જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવ્યા છે તો કેદીઓને છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરાયું હતું। સરસૈયાની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કેદીઓ અને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય છે તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું છે। જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે, સાથે જ ખાસ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારો રાહત અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે પણ હજી પણ 3 થી 4 દિવસ હજી ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે। ટિફિન જમે છે એ લોકો માટે બી અલાયદું આયોજન કરવામાં આવ્યું છે ગરમીમાં। જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે, જેલની બહારના ભાગમાં, જેમ કે ભજીયા હાઉસમાં, પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી। એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે। તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે। આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ હીટ સ્ટ્રોક નહીં લાગે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।